નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ફતેહગઢમાં જાયકા પ્રોજેક્ટને લઈને વન વિભાગની જનજાગૃતિ બેઠક યોજાઈ. ધારી વન વિભાગના માર્ગદર્શન હેઠળ જાયકા પ્રોજેક્ટ અંતર્ગત ફતેહગઢ ગામે જનજાગૃતિ અને વિકાસલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ગામના સર્વાંગી વિકાસ, વન સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ તેમજ સ્થાનિક લોકોની ભાગીદારીથી હાથ ધરાનાર વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ જાયકા પ્રોજેક્ટના હેતુઓ અને તેના દ્વારા ગામને મળનારા લાભોની માહિતી આપી હતી. સાથે જ ગ્રામજનોને વૃક્ષો અને કુદરતી સંપત્તિના સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા અપીલ પણ કરવામાં આવી હતી. આ તકે ધારી સરસિયા રેન્જના આરએફઓ બીટ ગાર્ડ શ્રી નરેન્દ્રભાઈ પરમાર તેમજ નિવૃત્ત આરએફઓ શ્રી ભદ્રેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે સંવાદ વધારવાનો તેમજ વિકાસલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે સહભાગિતાની ભાવના મજબૂત બનાવવાનો રહ્યો હતો.